દિવસથી કંઈ વિડીયો આપણે શૂટ કર્યા નથી કેમ કે હમણાં તબિયત છે આપણી ખરાબ. તબિયત ખરાબ થવાનું એક જ કારણ છે આપણું પેટ છે ખરાબ થાય ને એના લીધે આપણી તબિયત ખરાબ થઈ જાય. જેમ કામનો લોડ વધે ને એમ પાછું ટેન્શન વધે ને એમ હું બીમાર પડું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના ઓલરેડી 8:30 વાગી ગયા છે. નાઈ ધોઈ ધૂપ દીવા કરી અને રેડી થઈ ગયા છીએ. પૂજન પણ સ્કૂલે વયો ગયો છે, ભાવેશ વાડીએ વયા ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે. અને નાસ્તામાં આપણે શું હતું એ તો તમને આગળ વિડીયોમાં તમે જોઈ જ લીધું. તો નાસ્તામાં મસ્ત મજાના આપણે છે ને ચા અને બિસ્કિટનો મસ્ત નાસ્તો કરી લીધો છે. મેરી બિસ્કિટ જે આપણે વિડીયો છે ને બનાવેલો છે, જો જેની ન જોયો હોય ને બિસ્કિટનો વિડીયો એ ચોક્કસથી જઈ અને જોઈ આવજો. ઘઉંના લોટમાંથી બનેલા 100% હેલ્ધી બિસ્કિટ, એનો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે. ને એનો વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે, જેની ન જોયો હોય એ જઈ અને જોઈ આવજો. બિસ્કિટ ખાવાની ઈચ્છા થાય ખાવ ખરી, પણ હું છે ને હેલ્ધી બિસ્કિટ જ ખાઉં છું. એટલે આપણે વિડીયો બનાવવા ખાતર બનાવ્યો નથી. 2-3 બિસ્કિટ તમે ખોલી પણ નહીં ખાતા. ને ખાતા મને પછી છે ને યાદ આવ્યું કે આપણે છે ને એક વિડીયો સ્પેશિયલ આના માટે બનાવવો જોઈએ. તો આપણે બનાવી અને મૂકી પણ દીધો છે. ને હું છે ને એ જ બિસ્કિટ ખાઉં છું. એક ધારું છે ને આપણે ખાઈ ન શકીએ, થોડું જ ખાતા હોય ને એટલે થોડી વાર આપણને ભૂખ પણ લાગી છે. તો બિસ્કિટ ને એવું હોય ને તમારે થોડી વાર છે ને નાસ્તો કરવા થાય. બબે બિસ્કિટ ખાઈ લઈને તો પણ એમ થાય કે નહીં આપણે ખાશું. અત્યારે નાસ્તો કરી લીધો છે ને તો હમણાં પાછું 10 વાગે ને તો પાછી ભૂખ લાગી થશે. બિસ્કિટ પડ્યા હોય ને ખાઈ લેવાના, 2 જ બિસ્કિટ ખાવાના, પછી જ રસોઈ બનાવી ઉકલે. ત્યાં સુધી તો રસોઈ ન ઉકલે. એટલે અત્યારમાં છે ને હેલ્ધી ખાવાવાળા હોય ને એ છે ને ખાતા હોય ને બાળકોને પણ ખવડાવતા હોય ને તો આ બિસ્કિટ છે ને બેસ્ટ છે એના માટે. તો જેની વિડીયો ન જોયો હોય એ જઈને જોઈ આવજો અને ખાજો અને ખવડાવજો. અને સ્વીટ છે, નમકીન છે અને સાથે ક્રીમવાળા જેને પસંદ હોય ને એના માટે ક્રીમવાળા પણ છે. ઠંડો મસ્ત મજાનો પવન આવે છે. ક્યાંક વરસાદ તો હશે ને તો વરસાદનો છે ને ઠંડો પવન અમારે મસ્ત મજાનો આવે છે. પણ તમારે ક્યાં વરસાદ છે તો કેવો છે એ કોમેન્ટ કરજો. અને વધારે વરસાદ હોય ને તો અમારા બાજુ મોકલી પણ દેજો, કેમ કે અમારે છે ને વરસાદની જરૂર છે. કેમ કે ગરમી બહુ થાય છે. અહીંયા ઠંડો ફળિયામાં પવન આવે ને તો મજા આવે. ઘરમાં તો ઝાપટ ચોપટ કરી લીધી ને ત્યાં તો પાણીથી નાહી લેવાનું, પછી પસીનેથી નાહી લે, કામ કરી લઈને ત્યાં. એટલે એવું થાય છે. કામ તો હજી ઓલરેડી બધા બાકી છે, ખાલી ઝાપટ ચોપટ ને એવું બધું થયું છે. 2 દિવસથી કંઈ વિડીયો આપણે શૂટ કર્યા નથી કેમ કે હમણાં તબિયત છે આપણી ખરાબ. તબિયત ખરાબ થવાનું એક જ કારણ છે આપણું પેટ છે ને ખરાબ થાય ને એના લીધે આપણી તબિયત ખરાબ થઈ જાય છે. આ પગ ઉપર જે હું ઊભી છું ને એ પગ ઉપર હમણાં તો ઊભાતો નથી. એટલી છે ને પડતર થાય હાથ પગ તૂટે. પછી આપણી પીઠની પાછળ જેની જે નસું હોય ને એ નસું એટલી મને દુખે. પેટની હિસાબે છે ને આપણે થઈ જાય ઉલટો ગેસ થઈ જાય ને એટલે પછી ઉપર ચડે ને એટલે સીધું છાતીનો દુખાવો થાય. છાતીનો દુખાવો થાય પછી આંખમાં ચડે, માથામાં ચડે. જેને ઉલટો ગેસ થતો હશે ને એને ખ્યાલ હોય. કોને ઉલટો ગેસ થાય છે એ કોમેન્ટ કરી નાખજો. ઉલટો ગેસ તો છે ને આપણે ઊંધ કરી નાખે. દવા લેવા જાય ને એટલે ડાયરેક્ટ ત્યાં ચડાવે આપણને બાટલા ચડાવે. ત્યાંથી દવાખાનેથી બાટલા ચડાવી અને આવતી રહો ઘરે આવીને પછી ઓલો બળદ કેમ હરે છૂટી જાય એ રીતે છૂટવું પડે. કેમ કે આપણે ઘરના કામ તો ઓલરેડી હોય જ, રસોઈ બનાવવી પડે, ઘરના કામે કરવા પડે. કયું કામ આપણે મૂકી દેવું? એટલે આરામ તો કંઈ કરવાનો હોય નહીં. ડૉક્ટરથી આરામ કરો કરીએ તો રસોઈ બનાવીને કોના બધાને જમાડે? અને રસોઈ બનાવી લઈએ તો વાહે કંઈ આપણે કંઈ હેલ્પર રાખેલ નથી કે કંઈ હેલ્પર આપણને કામ કરી છે. અને મને કોઈનું કામ ગમે નહીં એટલે છે ને હું અહીં હેલ્પર પણ રાખું નહીં. બાકી તો આપણે છે ને હેલ્પર રાખી લઈએ એટલે પ્રોબ્લેમ છે ને આ બધો આવે એટલે મારે બધું થાય દુઃખ અને દવા બધું ભેગું થાય તો એ કામ તો આપણે કરવું જ પડે. લેડીઝને આ જ પ્રોબ્લેમ હોય. કેમ કે ગમે આપણે મજા હોય કે ન હોય તો આરામ ન મળે. કેમ કે કામ કરવું પડે. કામ ન કરીએ તો કોણ કરે? એટલે છે ને તબિયત વધારે પાછી ખરાબ થાય. આરામ ન થાય ને એટલે તબિયત વધારે ખરાબ થાય. ને પ્લસમાં આપણે દુકાન પણ ઘરે જ છે ને એ આપણે સંભાળવાની. તો બધાને ખબર જ છે. દુકાન બંધ રાખું તો ડેલીથી ખરાક આવે તોય મારે દોડાદોડી થાય. એ કરતાં બેટર છે કે દુકાન ખુલ્લી જ રાખવી. એટલે દુકાન તો ખુલ્લી રાખવી જ પડે. એટલે દુકાને સંભાળવી પડે ને ઘર પણ સંભાળવું પડે. કામનો લોડ એ વધી જાય. જેમ કામનો લોડ વધે ને એમ પાછું ટેન્શન વધે ને એમ હું બીમાર પડું. એટલે મારું એવું છે. વરસાદ તો હવે એવું લાગે છે વરસાદ આવવાનો છે. ચલો વરસાદ આવે ને તો આપણે કેટલા વરસાદ 2 વરસાદ તો સારા એવા થઈ ગયા છે, પણ આપણે કંઈ વિડીયો કંઈ શૂટ થયો નથી. આજ વરસાદ આવે ને તો આપણે કેમેરામાં કેદ કરી લઈએ. આવશે તો તમે છે ને આગળ વિડીયોમાં બન્યા રહેજો. કેવો વરસાદ આવે છે, કેટલોક આવે છે એનો વિડીયો શૂટ આપણે કરી લેશું. બાકી તો ચાલો જો પગ છે ને એટલી ઊભી છું ને તોય એ પગ ધ્રુજે છે. ને પરમ દિવસે કેવું કર્યું, સન્ડેના દિવસે આપણે 2 દિવસથી આપણે વિડીયો તો શૂટ નથી કર્યા, બટ આપણે પરમ દિવસે રવિવાર, આજે છે વેડનસડે ને રવિવારના દિવસે અમે છે ને મમ્મી દીકરો બે ગયા હતા માલ લેવા. તો ભાવેશ કે દવા લઈ લે છે એ કે પ્રાઇવેટમાંથી.
પણ હું કાંઈ દવા લેવા ગઈ નહીં ને એમાં એવું હતું દવા તો લેવા ન ગઈ પણ અહીંયાથી છે ને આયસ કે તમે મમ્મી દીકરો બે જઈ આવ છો એ કે તો એને બાલે કપાઈ આવજો ને શાકભાજી ને બધું લઈ લેજો એ કે માલ લેવાનો હોય એ લઈ લેજો શાકભાજી તો મેં લઈ લીધું પણ માલ નથી લઈ આવી સવારમાં જે તો પૂજન છે ને હું 7 વાગે જાગી ગઈ હતી સન્ડેના દિવસે જાગવાનું તો ઓલરેડી આપણે મોડું જ હોય એટલે હું 7 વાગે જાગી ગઈ હતી ઊંઘ તો થઈ ગઈ હતી ઓલરેડી પૂરી 7 વાગે ઊંઘ મારી પૂરી થઈ ગઈ ને હું 7 વાગે જાગી ગઈ હતી પછી નાહી ધોઈ રેડી થઈ ગઈ ને તો 9 વાગે પૂજન જાગ્યું ને પછી એને ફટાફટ કીધું કે તું ભાઈ નાહી ધોઈને રેડી થઈ જા નાસ્તો આપણે જામજોધપુર જઈ અને કરી લેશું એટલે પછી એને તો મેં જામજોધપુર જ નાસ્તો કરાવી લીધો હતો અને ફટાફટ નાહી ધોઈને રેડી થઈ જાય તો ફટાફટ આપણે પાછા વહેલા જઈને તો વહેલા આવતા રહે તો અમે અહીંયાથી જઈને જામજોધપુર જવા માટે 10 વાગે નીકળ્યા હતા ને અહીંથી જ મારા પગમાં કરતર એટલી થતી હતી ને કે પગ ઉપર ઉભાતું જ નહોતું એટલી કરતર થતી હતી તોય હું છે ને પૂજન ભેગી વહી ગઈ જામજોધપુર પૂજન ગયો બાલ કપાવવા એને જે અહીંથી ભાવે છે જે મગ્યું હતું ને પૂજન આરે એ બધું લઈ આવ્યો ને બાલ કપાવ્યો ત્યાં સુધીમાં મેં શાકભાજી લઈ લીધું ને એટલી ઘણી તો માંડ મારાથી ઉભાણું પછી તો ફેરે એવા ચડતા હતા પછી અહીંયા શાકભાજી લઈ અને બેસી ગઈ ને એમ કહું પૂજન આવે ને ત્યારે અહીંયાથી ગાડીમાં બેસી જવું છે દુકાનનો માલ લેવાનો હતો ને તો પણ માલ લીધા વગરની પાછી એમને આવતી રહી પણ ત્યાં મારાથી છે ને ઉભાઈ એમ નહોતું કે નહોતું ચાલીને કે જવાય એમ એટલી તબિયત હતી ખરાબ તોય આવીને પછી મેં રસોઈ બનાવી બધાને જમાડ્યા ને પછી હું સૂઈ ગઈ પછી આરામ કર્યો મેં ત્યાં સુધી તો આરામ કરવો ક્યાંથી મળે આપણને એટલે જો રસોઈ ન બનાવતા બધાને જમાડે કોણ એટલે એવું થાય ધરાડ રસોઈ માંડ અલ્લાતુભાઈ બનાવી બધાને પછી જમાડી દીધા મસ્ત ને ત્યારે છે ને સન્ડેના દિવસે જ મેં જે બિસ્કિટનો આગળ વિડીયો બનાવેલો છે ને સન્ડેના દિવસે હું ગઈ હતી ને તો ત્યારે જ બિસ્કિટ પણ હું મારા માટે લાવી છું અને ખારેક હતી મસ્ત મજાની મને છે ને લાલ ખારેક જ ભાવે લાલ ખારેક હોય ને મીઠી પણ હોય એટલે મને છે ને લાલ ખારેક વધારે ભાવે ને તો લાલ ખારેક પણ લઈ આવી હતી ને સાથે બિસ્કિટ લાવી હતી આટલો મારા માટે હું નાસ્તો લાવી હતી તો ખારેક તો આપણે ખલાસ થઈ ગઈ છે પણ બિસ્કિટ તો જો કે ખૂટે એમ નથી 100 રૂપિયાના ભેગા લઈ લઈને 10 વાળા પેકેટ લીધા હતા બાકી 5 વાળા હતા ક્રીમવાળા 5 વાળા હતા એ 10 વાળા નહોતા તો એ આપણે 5 વાળા પેકેટ લીધા એમ કરીને આપણે 100 રૂપિયાની બિસ્કિટ લઈ લીધા છે ને હવે તો ખાધે રાખવાના છે બીજું તો શું આપણે તબિયત ખરાબ વધારે હતી ને એમાં આપણે 2 દિવસ કંઈ વિડીયો શૂટ કર્યો નથી પણ વિડીયો ઓલરેડી છે ને આપણી પાસે સ્ટોક પડ્યા છે એટલે એડિટિંગ થઈ જશે ને તો વિડીયો તો ડેલી તમારા સુધી પહોંચી જ જશે જોઈ શકો છો કેટલા વાદળા થઈ ગયા છે હવે વરસાદ આવી જાય ને તો સારું છે ઝીણી વાછળ તો આવે છે બહુ મસ્ત વેધર છે વરસાદ આવી જાય તો મજા આવી જાય જો ઝીણા છાંટા તો ચાલુ થઈ ગયા છે આ છે ને વ્યૂ આપણે ધાબા પરથી વ્યૂ બતાવું છું આપણે આવી ગયા છીએ ધાબા ઉપર જોઈ શકો છો મોર્નિંગનો વ્યૂ છે ઓલરેડી 9:15 વાગવા આવ્યા છે જોઈ શકો છો ધાબા ઉપરથી તમને છે ને વ્યૂ બતાવું છું મોર્નિંગ વ્યૂ જોઈ શકો છો આવું કંઈક છે વાતાવરણ પવન છે ને વાદળાઈ થઈ ગયા છે વરસાદને આવવાની તૈયારી થઈ ગઈ છે જો આવી જાય તો સારું જોઈ શકો છો ઘોર અંધારું પણ થઈ ગયું છે અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે એન્ટ્રી તો થઈ છે હવે વરસાદની પણ હવે કેવો આવે જોઈ શકો છો દેખાય છે વરસાદ થઈ ગયો ચાલુ આપણી દુકાનનું નામ પણ દેખાય છે જોઈ શકો છો બાપા સીતારામ પ્રોવિઝન સ્ટોર ચાલો તો પવનની સાથે જોરદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે હજી આમનો વરસાદ ટકી છે તો સારું છે કે કાલનો આદર એવો હતો કાલ છે ને પવન પડી ગયો હતો અને આખો દિવસ આદર પણ એવો હતો વરસાદનો હવે એ પ્રમાણે પાછો વરસાદ આવી જાય ને તો સારું છે કાલ અમને છે ને ફળિયામાં સુવા તો નહોતા દીધા વરસાદે હજી સુવાની તૈયારી કરતા હતા ને ત્યાં સુધીમાં વરસાદ આવી ગયો હતો પણ આખી રાત પછી પાછું કાંઈ હતું નહીં એટલે ફળિયું પલળી ગયું હતું એવું એક જ ઝાપટું આવ્યું હતું ને એમાં આપણું ફળિયું પલળી ગયું હતું પણ પછી સવારે મેં જોયું તો ફળિયું હાવ હતું સૂકું ફળિયું હાવ સુકાઈ ગયું એટલે વરસાદ પછી રાતના કંઈ એવો જ નહોતો થાય ને ગરમી એટલી થાય ને તો મને છે ને રૂમમાં તો ઊંઘ જ ન આવે એટલે આપણે સૂતા હતા ઓસરીમાં ફળિયામાં ન સુવાય તો જ ઓસરીમાં સુવાનું હોય બાકી તો ફળિયામાં સુવાનું હોય એક શિયાળામાં અતિશય ઠંડી પડશે ને ત્યારે હું રૂમમાં સુવા જાઉં બાકી તો બહાર સુવાનું હોય એ પણ ફળિયામાં એટલે ફળિયામાં ન સૂઈ શકાય ને તો પછી આપણે ઓસરીમાં સુવાનું હોય બાકી બેડરૂમમાં તો છે ને આપણે ને બ્લેન્કેટ ઉઠીને સૂવું પડે એટલી ઠંડી પડે ને ત્યારે જ હું બેડરૂમમાં સુવા જાઉં બાકી તો બહાર સુવાનું હોય વરસાદ તો રહી ગયો છે વિરામે લઈ લીધો ને તો ચાલો દુકાનમાંથી બધા આ પાછું રહી જાય છે ને પાછો વરસાદ ચાલુ થઈ જાય છે કેવું કામકાજ છે વરસાદનું ઝરમર વરસાદ આવે છે ચાલો હજી ઝીણા છાંટા આવે છે ને ત્યાં સુધીમાં આપણે જે આમાં માલ ગોઠવવાનો પડ્યો છે ને એ બધો ફટાફટ છે ને ગોઠવી દઈએ છે ને ગમે એવી મજા ન હોય ને તો એ પૂજનનું કેવું છે કહું તમને પૂજનને જે જોઈએ ને એ જોઈએ જ રોંઢે નાસ્તો જે જોઈએ એ જોઈએ સવારમાં નાસ્તો જે જોઈએ એ જ જોઈએ એટલે પૂજનને છે ને એમ ન ખબર પડે કે મારી મમ્મીને છે ને મજા નથી ને તો આપણે જે રસોઈ બનાવી દઈએ ને
એ આપણે જમી લઈએ. ને પરમ દિવસે સવારમાં શું કર્યું એને પરમ દિવસે મને કે સવારમાં એ કે મમ્મી મારા માટે એ કે તું ગાંઠિયા બનાવી દે. મને એ કે ગાંઠિયા ઓલરેડી ખલાસ થઈ ગયા હતા ને કે તું મને ગાંઠિયા બનાવી દે. સવારમાં એના માટે મેં ગાંઠિયા બનાવ્યા. ગઈકાલે છે ને રોંઢે નાસ્તામાં મને કહે કે મમ્મી મારે ચિપ્સ ખાવી છે. એ કે ચિપ્સ બનાવી દે. ચિપ્સ બનાવી તો જાઉં પણ હમણાં છે ને મારે કંઈ પણ ખાવાની છે મને ને ચિપ્સ બનાવું તો મન તો આપણું લલચાવવાનું જ છે. તો 2 દિવસથી કંઈ ખાતી નથી ને તો ગઈકાલે ચિપ્સ બનાવી હતી ને તો મમ્મી દીકરા બે છે ને પેટ ભરી અને ખાઈ પણ લીધી. ને હજી નાસ્તો કરી લીધો ને ત્યાં મારે થઈ ગયો રસોઈનો ટાઈમ. પછી ફટાફટ રસોઈ બનાવવા વર્ગો ત્યારે થાય એટલે રસોઈ પણ આપણે બનાવવી જ પડે. એટલે પૂજન છે ને પૂજનનું એવું હોય. ભાવે ચોખ્ખી ના પાડી કે જ્યાં બનાવશું ને તો કે આ બધું ખાઈ લેશે એટલે કંઈ બનાવવું છે નહીં અત્યારે. શાક રોટલી ને ખીચડી બનાવી નાખો, બીજું કાંઈ જગ્યાએ બનાવવું નથી ગયા. એટલે ભાવે છે ને આપણે ચોખ્ખી બધું ખાવાનું હમણાં ના પાડી છે. ડૉક્ટર તો ના પાડે પણ ભાવે છે ડૉક્ટર બની છે. તારે આ નથી ખાવાનું, તારે આ નથી ખાવાનું. પણ કાલ તો છે ને આપણે બટેટાની ચિપ્સ જે બનાવી હતી ને એ મસ્ત મજાની ખાઈ લીધી છે. એટલે હવે છે ને તમે ભાવેશને કોઈ કહેતા નહીં કે મેં ચિપ્સ પણ ખાઈ લીધી છે. પછી ખાઈ લો એટલે તો વાંધો ને પાછી ભોગવવું મારે પડે. એટલે મને બધા ના પાડે કે તું કંઈ તીખું તળેલું ખામાં. પણ તીખું તળેલું ભાવે તો શું કરવાનું, સ્પાઇસી જ ખાવાવાળા હોય અને સ્પાઇસી ખાવાનું જ મન થાય. બિસ્કિટમાં એવું થાય. આજે સવારે મેં નાસ્તામાં જે લીધા હતા ને એ સ્વીટ બિસ્કિટ ખાતા હતા ને સ્વીટ તો લગભગ મને ઓછું ભાવે, બાકી નમકીન જ વધારે ભાવે. તો નમકીન બિસ્કિટ છે ને હું અત્યારે જે ખાઈશ ને એ નમકીન ખાઈશ. એ નમકીન કાંઈ આપણે ચા ભેગા તો નમકીન બિસ્કિટ ન ચાલે. એટલે એ છે ને હું 10 વાગે ખાઈશ. અને ચાની યારે જે ખાવ ને એ સ્વીટ બિસ્કિટ ખાવ છે. મેરી ગોલ્ડ આવે ને, મેરી ગોલ્ડ તો નથી નામ એનું, મેરી જ છે, એકલું મેરી બિસ્કિટ છે. તો એ બિસ્કિટ છે ને હું ચાની યારે ખાઉં છું નાસ્તામાં. હમણાં બીજું કંઈ આપણે નાસ્તામાં પણ નથી લેતા. બિસ્કિટ ને એવું જ ખાઈ લઈએ છીએ. ગાંઠિયા ને એવું કાંઈ લેવાનું જ નથી આપણે. એટલે આપણે છે ને નાસ્તામાં પણ બિસ્કિટ લઈએ છીએ. અને પૂજનને તો જે જોઈએ એ તો જોઈએ જ. હમણાં તબિયત ખરાબ છે તો 2 દિવસથી આપણે વાડીએ પણ નથી જતા. હજી સવારમાં ભાવેશને કહી દીધી કે વરસાદ ન આવે ને તો લઈ જાજો મને વાડીએ, તો હું બપોરે વાડીએ હું આવીશ. પણ હવે જો વરસાદ ઓલરેડી આવી ગયો છે, છાંટા આવી અને રહી તો ગયા છે. જો વધારે વરસાદ આવશે ને ખેતરમાં ગારો થઈ જશે ને તો આપણને બપોરે નહીં લઈ જાય, બાકી તો લઈ તો જશે. જોઈએ હવે કંઈ નક્કી ન કહેવાય કે તબિયત ખરાબ છે અને આવું નથી. હું કાંઈ બીજું તો નહીં કરું, તે ખાટલા પડ્યા રહેશે, બીજું તો શું કરવું. તબિયત સારી હોય તો લઈ જાય, બાકી તો લઈ પણ ન જાય. ને એ કામ થતું નથી. રાઉન્ડ મારીને પગમાં કરકર મંડે થવા, આટલું ચાલ્યા ન હોય ને. પણ પછી કહેવાય નહીં. જો કહું તો પછી વાડીએ ન લઈ જાય, એટલે કહું તો નહીં. તો એ સાંજે આને પૂછે તો ખરી, ભાષા જમવા બેઠા હોય ને ત્યારે પૂછી લે. કમર તો દુખતી હશે, પગમાં કરતર પણ નથી થતી ને કમર પણ નથી દુખતી. પણ થાય શું, આમ એમ થાય કે આપણે થાકી ગયા છીએ, એમ થાકોડો લાગે. બાકી કમર તો મને દુખતી નથી. ભલે મેં ક્યારે કામ નથી કર્યું, ભાષની આરોગ્ય હું કામે કરું છું તો એ છે ને કમર એક મને નથી દુખતી કે નથી હાથ પગમાં કરતર થતી. પણ આ પેટ ખરાબ થાય ને એના હિસાબે મને કરતર ને બધું થાય, હાથ પગ ને બધું છે ને. ચાલો વાત તો કરી રાખીશ ને તો ખૂટવાની છે નહીં. એ વિડીયો બહુ લાંબા થઈ જાય છે આપણા. કટ કરીને કેટલું મારે કટ કરવું, બોલે જ જાઉં તો કેટલું પછી કટ કરીને કરવું. તો ચાલો આ સાથે જ હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.